તો પરેશભાઈ આપણું ચોમાસું ક્યાં પહોંચ્યું છે? કારણ કે આગાહી પ્રમાણે તો અત્યારે ચોમાસું કેરળમાં પ્રવેશી જાય અને ધીરે ધીરે આગળ વધતું જાય. તમે જે કેટેગરી કીધી હતી કે આટલી આટલી વસ્તુ થાય એટલે કહેવાય કે ચોમાસું પ્રવેશી ગયું છે. અત્યારે શું સ્થિતિ છે ચોમાસાની? બેન, એના જે ક્રાઇટેરિયા હોય, આમ તો એક ક્રાઇટેરિયા ખૂટે છે ને આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું કેરળમાં પ્રવેશ કરે એની સંપૂર્ણ જાહેરાત છે એ કેન્દ્રીય હવામાન કરતું. હવામાન વિભાગની જે ટીમ છે બહુ મોટી છે અને આપણા દેશનું હવામાન વિભાગ ભૂતકાળની દ્રષ્ટિએ ખૂબ અત્યારે સ્ટ્રોંગ અને સારું પણ છે. પણ આની અંદર બે વસ્તુ છે. એક તો કેરળનું એક પોતાનું રાજ્યનું જે હવામાન વિભાગ હોય છે, જેવી રીતે આપણે ગુજરાતની અંદર પણ હવામાન વિભાગ સંસ્થા ચાલે છે. પણ એક આપણું જે કેન્દ્રીય હવામાન વિભાગ છે જે આખા રાષ્ટ્ર ઉપર નજર રાખે, દેશ ઉપર નજર રાખે છે. મોટા ભાગે કેન્દ્રીય હવામાન વિભાગ છે એ આની જાહેરાત કરતું હોય છે ને સંપૂર્ણ જાહેરાત કરવાનો અધિકાર એમની પાસે છે અને પ્રાઇવેટ તો કોઈ જાહેરાત ના કરી શકે. હા, એક વાત અલગ છે કે જે ક્રાઇટેરિયા મુજબ અમને લાગતું હોય અમે સ્ટેટમેન્ટ ચોક્કસથી આપી શકીએ અમારા અનુભવ પ્રમાણે. એટલે મારા એક અનુભવ પ્રમાણે એક વેધર એક્સપર્ટ તરીકે હું એટલું કહી શકું, મારી દ્રષ્ટિએ તો કેરળની અંદર ચોમાસાની શુભ શરૂઆત થઈ ગઈ છે. પણ હવે એમાં જે ક્રાઇટેરિયા છે, મેં આની પહેલા પણ આપણે વાત થઈ હતી ત્યારે જણાવ્યું હતું કે જે વરસાદ પડવો જોઈએ 14 સ્ટેશનમાંથી 50% કરતા વધારે સેન્ટરમાં 2 મિલીમીટર કરતા વધારે. હવે એની જગ્યાએ ઘણો વરસાદ પણ ત્યાં પડ્યો છે. એટલે વરસાદનો ક્રાઇટેરિયા પૂરો થયો. OLR એટલે કે પ્રકાશનું રિફ્લેક્શન થવું જોઈએ, ડાઉન થવું જોઈએ, એ પણ ડાઉન થઈ ગયો. OLR છે ડાઉન થઈ ચુક્યો છે. એટલે એ બે ક્રાઇટેરિયા પણ પૂર્ણ થઈ ગયા છે. ત્રીજો એક મહત્વનો ક્રાઇટેરિયા હોય છે પવનની દિશા અને પવનની ઝડપ. પવનની દિશા પશ્ચિમની હોવી જોઈએ કેરળના દરિયાકાંઠે અને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા જોઈએ. તો એ પવન છે પશ્ચિમ દિશાના ત્યાં ચાલી રહ્યા છે, પણ ઝડપ છે 25 આસપાસની છે અત્યારે. એટલે પવનની ઝડપ છે ત્યાં ખૂટી રહી છે. એટલે કદાચ માની શકાય કે કેન્દ્રીય હવામાન વિભાગે પવનની ઝડપ ન હોવાના કારણે જાહેરાત ન કરી હોય. બાકી ચોમાસું મજબૂત રીતે ત્યાં મારી દ્રષ્ટિએ પહોંચી ગયું ગણાય. હવે ત્યાં ઠીક છે કે કેરળની અંદર કદાચ જાહેરાત છે આજે કરે કે 2 દિવસ પછી કરે કે 2 દિવસ પહેલા થઈ ગઈ હોય, માની લે એનાથી બહુ કઈ ફરક નથી પડતો. આપણે જોવાનું છે કે ગુજરાતની અંદર ચોમાસું ક્યારે પ્રવેશે છે. તો ગુજરાતની અંદર 15 જૂન આસપાસ જે આપણી નિયત તારીખ છે, સામાન્ય રીતે 15 જૂને દર વર્ષે ચોમાસું આવતું હોય છે. એ જ મુજબ 12 જૂન થી લઈને 15 જૂન વચ્ચે ગમે ત્યારે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થશે અને પ્રવેશ થશે એટલે દક્ષિણ ગુજરાતની અંદર તો ખૂબ સારું પરફોર્મન્સ પણ હશે, જેમાં વલસાડ, નવસારી, બિલ્લીમોરા, ડાંગ આ બધા વિસ્તારમાં તીવ્રતા સાથે વરસાદ પડશે શરૂઆતમાં અને એનું પરફોર્મન્સ ત્યાં તો ખૂબ સારું હશે. અને એ પછી સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં આવશે અને પ્રથમ રાઉન્ડ છે એ આપણે 15 જૂન આસપાસનો હશે, જેમાં રાજ્યના અલગ અલગ ઘણા વિસ્તારને વાવણી લાયક વરસાદનો પણ લાભ મળશે. પણ એ દર વર્ષની સરખામણી વિસ્તારો ઓછા હશે બેન. દર વર્ષે તો 15 જૂન આસપાસ વરસાદની શરૂઆત થાય એટલે લગભગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો કવર કરી લેતા હોય છે. આ વર્ષે વિસ્તારો કદાચ ઓછા હશે અને બીજો રાઉન્ડ છે એ પણ તરત જ ચાલુ થશે એટલે લગભગ 22 જૂન આસપાસ એની શરૂઆત થશે અને એ રાઉન્ડની અંદર લગભગ ગુજરાતના 80% જેવા વિસ્તારોને આવરી લેશે. પછી જૂન એન્ડ અને જુલાઈની શરૂઆત એમાં ત્રીજો રાઉન્ડ હશે. 3 રાઉન્ડની અંદર ગુજરાતભરની અંદર ચોમાસું ફરી વળશે અને ચોમાસું છે એકંદરે આપણું 2026નું ચોમાસું સારું રહેવાનું છે. પણ જે જૂન મહિનાની અંદર જે શરૂઆતમાં દર વર્ષે જે વરસાદ પડે છે એ વરસાદની જે એવરેજ છે એના કરતા કદાચ થોડુંક ઓછું પ્રમાણ રહે તેવી શક્યતાઓ માનીએ છીએ. છતાં પણ એકંદરે આપણે 15 જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થઈએ અને રાબેતા મુજબ ચોમાસું આગળ વધે તેવી શક્યતાઓ ચોક્કસથી લાગી રહી છે.